નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, અહીં તમે સ્ક્રીન ઉપર એક ગૂગલ શીટ જોઈ શકો છો. હવે આ ગૂગલ શીટની અંદર ધોરણ 9ના વિદ્યાર્થીઓના અહીં માર્ક્સ લખેલા છે, ડેમો માર્ક. ધારો કે રોલ નંબર 101, 102, વિદ્યાર્થીનું નામ, GR, ધોરણ, વર્ગ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી. આ રીતે સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, સમાજ, કુલ ગુણ, ટકા, પરિણામ, મેળવેલ રેન્ક અને ગ્રેડ. સામાન્ય રીતે આપણે પરિણામ બનાવીએ છીએ તો એક્સેલની અંદર બનાવીએ છીએ. તો આપણે આ રીતે ગૂગલ શીટની અંદર પરિણામ વિદ્યાર્થીનું બનાવેલું છે. હવે આજનો જે આપણો વિડીયો છે એ સામાન્ય રીતે એના માટે છે કે ધોરણ 10 અને 12ની અંદર આપણે વિદ્યાર્થીને પરિણામ ઓનલાઈન આપીએ છીએ એટલે વિદ્યાર્થી ઘરે બેઠા જોઈ શકતા હોય છે અને જ્યારે પરિણામ આપતું હોય છે સ્કૂલની અંદર એટલે લઈ જતા હોય છે. તો એ જ રીતે ધોરણ 9 અને 11ની અંદર પણ વિદ્યાર્થીઓને આપણે હાર્ડ કોપી પરિણામની તો આપીએ જ છીએ, પણ સાથે સાથે વિદ્યાર્થી ઘરે બેસીને પણ જોઈ શકે એ માટે આપણે ઓનલાઈન ફેસિલિટી કરેલી છે. આનો મુખ્ય ફાયદો એ છે કે વિદ્યાર્થી તો ઓનલાઈન જોઈ જ શકે છે, પણ સાથે સાથે આપણું પરિણામ લાંબા સમય સુધી સચવાય છે. કોઈ પેન ડ્રાઈવની જરૂર નથી, કોઈ સીડીની જરૂર નથી અને આ પરિણામ સચવાય છે લોંગ સમય સુધી. ગમે ત્યારે વિદ્યાર્થી 2-3 વર્ષ પછી લેવા આવે તો પણ તમે એને તમારી ગૂગલ ડ્રાઈવની અંદર પરિણામની લિંક પડેલી હોય તો લિંક ઉપરથી પણ તમે આપી શકો છો. હવે જુઓ, પહેલા આપણે આનો ડેમો જોઈશું, પછી કેવી રીતે આ થઈ શકે, તમે પણ કેવી રીતે કરી શકો અને તમારે પણ ધોરણ 9 અને 11નું પરિણામ આ રીતે લેવું હોય તો તમે કેવી રીતે લઈ શકો એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. હવે જો વિદ્યાર્થીની માર્કશીટ છે મિત્રો, અહીં સામાન્ય રીતે વિદ્યાર્થી જ્યારે પણ તમે પરિણામની લિંક જાહેર કરો પરિણામના દિવસે, એ વખતે એના વોટ્સઅપની અંદર તમે આ રીતે લિંક મોકલેલી હોય તો વિદ્યાર્થી જેવું એ લિંક ઉપર ક્લિક કરશે એટલે તરત જ એનો આઇકન એને માર્કશીટ દેખાશે. હવે એના પરીક્ષા નંબર લખશે, ધારો કે આપણે 101 પરિણામ નંબર લખીએ છીએ અને પછી વિદ્યાર્થી શોધો બટન ઉપર ક્લિક કરશે એટલે જુઓ તરત જ વિદ્યાર્થીની માહિતી પરિણામ સાથેની આવી ગઈ. નામ આવી ગયું પટેલ જીતેન્દ્ર કુમાર અમૃતલાલ, પરીક્ષા નંબર આવ્યો, GR નંબર, વર્ષ, ધોરણ 9, વર્ગ અ. વિદ્યાર્થીના પરીક્ષાના ગુણપત્રકની માહિતી આવી જાય કે જે તે વિષય, એના કુલ ગુણ, એના મેળવેલા ગુણ અને મેળવેલ ગુણ શબ્દોમાં પણ લખાવીને આવી ગયા કે 65 તો 65, 83 તો 83. એના પર નીચે કુલ ટકા એના આવ્યા, એનું મેળવેલ રેન્ક, એનો મેળવેલ ગ્રેડ અને એનું પરિણામ. નીચે કોઈ તમે સૂચના લખવી હોય, જે પણ સૂચના તમારે, આ રીતે તમે સૂચના પણ લખી શકો છો કે સ્કૂલ આ રીતે આ તારીખે આટલા વાગે સોમવારે કે આ રીતે સ્કૂલ ખુલશે, તો એ રીતે તમે સૂચના પણ મિત્રો લખી શકો છો. તો આ રીતે આ ધારો કે બીજા કોઈ વિદ્યાર્થી હોય એને જોવું છે પરિણામ, તો માની લો કે 102 પરિણામ નંબર લખ્યો અને આપણે સર્ચ કરીએ છીએ તો બીજા વિદ્યાર્થીનું પરિણામ આવી ગયું કે પટેલ હર્ષદ રામાભાઈ. હવે એનો પરીક્ષા નંબર, એનો GR નંબર, એનું વર્ષ, એનું ધોરણ, એનો વર્ગ. તો આ રીતે વિદ્યાર્થી ઘરે બેઠા બેઠા ઓનલાઈન પણ એનું ગુણપત્રક પરિણામ પત્રક જોઈ શકે છે. હવે આ કેવી રીતે બનાવી શકાય, મેઇન વસ્તુ એ છે, આ એકચ્યુઅલી HTML ની અંદર કોડિંગ કરેલું છે આપણે, પરંતુ તમારે હાલ એટ અ ટાઈમ તમારે પરિણામ બનાવવું હોય તો આપણે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર 2 કોડ આપણે મૂકીશું. અહીં તમે જોઈ શકો છો, આ વર્ડની ફાઇલ છે આપણે અને રિઝલ્ટ કોડ લખેલા છે. લગભગ 400 લીટીના કોડ છે. એટલે તમારે હાલ તો એને શું કરવાનું છે મિત્રો, સીધો કોપી પેસ્ટ કરશો એટલે તમારું ચાલી જશે અને જે તે જગ્યાએ સુધારા કરવાના હોય ક્યાં કરવાના છે હું તમને બતાવું. ધારો કે એ 2 પ્રકારના કોડ છે. આ પહેલો કોડ છે code.gs આપેલો છે, એનું ફંક્શન ડિક્લેર કર્યું છે આપણે ડુ ગેટ અને એના પછી વિદ્યાર્થીની માર્કશીટ એનું ટાઇટલ આપેલું છે. એટલે જે તે HTML તમે જો બરાબર સમજતા હોય ધોરણ 10ની અંદર આનું પાઠ્યપુસ્તકની અંદર 9 અને 10ની અંદર આખું HTML નું પ્રકરણ આવે છે. જો તમે બારીકીથી રસથી કેળવી હોય, મેં એનું બરાબર અભ્યાસ કરેલો છે અને ટોટલી HTML હું જાણું છું, એટલે આ રીતે કોડિંગમાં તમે ફેરફાર પણ કરી શકો છો. અહીં ફંક્શન આપેલું છે ગેટ સ્ટુડન્ટ્સ ડેટા, એમના આપણે રોલ નંબર આપેલું છે, રોલ નંબરના આપણે ધારો કે તમે ડેટા પ્રથમ શીટમાં છે તો શીટ ડિક્લેર કરી છે, તો આ રીતે આ એક ફંક્શન આપેલું છે. તો એ આપણે ક્યાં મૂકવાનું છે એક વાત જોઈશું. આ code.gs નામનું કોડ એક પહેલો આપેલો છે અને નીચે બીજો કોડ છે બીજા પેજની અંદર કે index.html. તો આ HTML નો કોડ આપેલો છે. અહીં આખું વિદ્યાર્થીના પરીક્ષાનું ગુણપત્રક, અહીં ટાઇટલ આપ્યું, સ્ટુડન્ટનું નામ લખવાનું છે, સ્ટુડન્ટનું નામ છે, પછી એને રિકોલ કરશે, પછી એક્ઝામ નંબર લખવાનો છે, પછી એનું બટન આપેલું છે સર્ચ બટન, સબમિટ કરવાનું બટન, તો એનો કોડ આપ્યો છે બટન ટાઈપ બરાબર બટન, ઓન ક્લિક, સબમિટ ફ્રોમ,
બરાબર. પછી એના પછી સ્ક્રિપ્ટ લખેલી છે સ્ટુડન્ટ નેમની. અહીં તમે જોશો જ્યારે એનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. પછી અને ગુજરાતીમાં પણ આપણે સૂચનાઓ લખેલી છે. ધારો કે ફોર્મ સબમિટ થયા પછી સાફ કરો, વૈકલ્પિક છે, આ વૈકલ્પિક. જ્યાં જ્યાં તમે એ સૂચનાઓ બધી જ આપેલી છે. ટેક્સ કયા ટેક્સ કયો રાખી છે, સેન્ટર, ધારો કે કલર એનો એઝ અ માર્જિન બટન કયું આપેલું છે, ફોન્ટની સાઇઝ 2.1 EM રાખેલી છે. તમે આમાં પણ વધઘટ કરી શકો છો. બરાબર. બોર્ડર કેવી લીધી છે, 2px સોલિડ બોર્ડર છે, અને HTML માં એનો કોડ છે. બરાબર. તો એ પ્રમાણે આપણે આ કોડિંગ આખું કરેલું છે. ફોન્ટની વિદ્યાર્થીના માહિતીના ફોન્ટની સાઇઝ નાની કરવી, તો એ નાની કરી છે આપણે 0.9 EM. હવે માની લો તમારે વિદ્યાર્થીના ફોન્ટની સાઇઝ મોટી કરવી હોય, આ ધારો કે આ વિદ્યાર્થીના ફોન્ટની સાઇઝ, આની અંદર તમે જો વિદ્યાર્થીની માહિતી, આ આપણે ફોન્ટ નાના રાખેલા છે. સપોઝ તમારે આને મોટા કરવા હોય તો એ સાઇઝની અંદર તમે વધઘટ કરી શકો છો. તો એ રીતે થઈ શકે છે. પછી ટેબલ બનાવ્યું છે. ટેબલની અંદર તમે નીચે જોશો બધા વિષયો ક્રિએટ કર્યા છે, ગ્રેડ આપ્યો છે. એ જો 3-4 વસ્તુ આપણે નીચે લીધેલી છે. આ તો તમને કોડનો અભ્યાસ કરવામાં રસ હોય તો, બાકી તો તમારે સીધું લખી દેવાનું છે. ટકા માટે કઈ જગ્યાએ એલાઇનમેન્ટ આપેલું છે, અને ટકાની પણ સાઇઝ કેવી છે, રેન્ક માટેનું એલાઇનમેન્ટ કેવું છે, રેન્ક માટેની સાઇઝ કેવી છે, ગ્રેડ માટેનું એલાઇનમેન્ટ, ગ્રેડ માટેની સાઇઝ છે, એનો કલર, જો પાસ થાય તો ગ્રીન કલર આપવો, ફેલ થાય તો રેડ કલર આપવો. બરાબર. નીચે નોંધ લખી છે, નોંધ અને પરિણામ વચ્ચે જગ્યા રાખી છે. એટલે આ રીતે આખું કોડ લખેલો છે. જે તે આપણે જે નામ, પરીક્ષા નંબર, GR, વર્ષ, ધોરણ, વર્ગ, તો આ આખું કોડિંગ કરેલું છે. હવે તમારે ફક્ત આ કોડમાં અત્યારે હાલ પડવાનું નથી મિત્રો, તમારે ફક્ત આની કોપી પેસ્ટ કરવાની છે. એટલે આની આ બંને કોડ.gs અને index.html આ બંને કોડ કોપી કરીને કયો મૂકવાના છે એ હું તમને સમજાવીશ. એટલે તમારું પરિણામ વિથિન 10 મિનિટની અંદર તૈયાર થઈ જશે, તમારી સ્કૂલનું પરિણામ. ઓકે. હવે આપણે આને હાલ બંધ કરીએ છીએ. હવે આપણો હેતુ શું હતો, અહીં અત્યારે આપણે તમને સમજાવ્યું કે આ કેવી રીતે બનાવી શકાય. તો આપણે આ માર્કશીટને હાલ લખીએ. હવે તમારે સૌ પ્રથમ શું કરવાનું છે, હવે મિત્રો ખાસ મહત્વની વાત આપણી ચાલુ થાય છે કે તમારે શું કરવાનું છે. તમારે સૌ પ્રથમ તમારું ગૂગલ ડ્રાઈવ ખોલવાનું છે. આ તમારું ગૂગલ ડ્રાઈવ છે. ઓકે. ગૂગલ ડ્રાઈવની અંદર તમારે નવી ગૂગલ સીટ લેવાની છે. અહીં આપણે ધારો કે ઉપર ન્યૂમાં જઈશું, પછી એની અંદર ગૂગલ સીટ લઈશું. હવે આવી તમારે નવી ગૂગલ સીટ લેવાની છે. ઓકે. હવે આ નવી ગૂગલ સીટની અંદર તમારે આપણે આપણી જે ગૂગલ સીટ છે, આ રીતે આ જે હેડિંગ આપેલા છે, રોલ નંબર, વિદ્યાર્થીનું નામ, GR, તો આની તમારે કોપી પેસ્ટ કરી દેવાની છે. આ રીતે સીધી બધું જ આમના આમ બેઠું મિત્રો તમારે કોપી કરવાની છે. સપોઝ મેં આટલે સુધી આને કોપી કરી અને કોપી કરીને હું અહીં પેસ્ટ કરું છું, જે નવી બનાવી એની અંદર. તો ચલો આ આવી ગયું. એટલે તમારે પહેલું કામ આ કરવાનું છે. અને તમારે આ રીતે કર્યા પછી તમારા સ્કૂલનું પરિણામ જો તમે કમ્પ્યુટરમાં બનાવેલું હોય તો ત્યાંથી અહીં આ વસ્તુ કોપી પેસ્ટ કરવાની છે. ઓકે. તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ છે. માની લો તમારી સ્કૂલની અંદર 9માના 2 વર્ગો હોય અને 110 વિદ્યાર્થીઓ છે. તો એક જ સીટની અંદર તમે બધા જ 110 વિદ્યાર્થીઓનો સળંગ રોલ નંબર, વિદ્યાર્થીનું નામ, GR નંબર, ધોરણ, વર્ગ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, આ રીતે તમારે નાખી દેવાનું છે. રોલ નંબર એટલે આપણે પરીક્ષા નંબરને ધ્યાનમાં લીધેલો છે. આટલું બરાબર સમજો મિત્રો. રોલ નંબર એટલે આપણે પરીક્ષા નંબર છે. એટલે બંને કોડ હું તમને આપીશ. પરીક્ષા નંબર એટલે ત્યાં પરીક્ષા નંબર લખવાનું છે. આ તો મેં ડેમો માટે કર્યું છે એટલે રોલ નંબર લખેલું છે, પણ ત્યાં તમારે પરીક્ષા નંબર છે. તો આ રીતે ગૂગલ શીટ બનાવીને તમારે તૈયાર કરવાની છે. ઓકે. તો તમારું સ્ટેજ નંબર 1 અહીં આવી ગયું મિત્રો, કે તમારે રોલ નંબર એટલે પરીક્ષા નંબર, વિદ્યાર્થીનું નામ, GR, આ રીતે ટોટલી માહિતી તમારે ભરી દેવાની છે. ઓકે. તમે પછી એ ટકાની ફોર્મ્યુલા આપો, પરિણામની ફોર્મ્યુલા આપો, રેન્કની આપો, ગ્રેડની આપો, એ બધો વિષય તમારો છે. અને ના હોય તો તમે બનાવેલું રિઝલ્ટ હોય તો સીધું એ કોપી પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમારી એક વસ્તુ થઈ ગઈ. આના ઉપર અનટાઇટલ્ડ સ્પ્રેડશીટ છે, ત્યાં તમે ગમે તે નામ આપી શકો છો તમારું. ધારો કે આપણે લખ્યું છે કે ડેમો રિઝલ્ટ, તો તમે ગમે તે નામ આપી શકો છો. તો આ ડેમો રિઝલ્ટ નામની શીટ આપણે અંદર આની અંદર બનાવેલી છે. તમે જુઓ, ડેમો રિઝલ્ટ નામની શીટ આપણે બનાવેલી છે. ઓકે. ડેમો રિઝલ્ટ આપણે લખ્યું અને આપણે આ શીટ બનાવી છે એવું સમજી લેજો તમે. મેં લખેલું છે એટલે આવું યુઝ કરીએ છીએ આપણે. તો સ્ટેજ નંબર 1 આપણે મિત્રો અહીં પૂરું થાય છે. હવે સ્ટેજ નંબર 2, અહીં તમે જુઓ ઉપર આપણી પાસે આ બ્રાઉઝરમાં 2 જ સીટો છે. જોજો, પહેલી છે ગૂગલ ડ્રાઈવની સીટ, જેની અંદર તમે ગૂગલ સીટ બનાવી છે. તમારા વર્ગનું પરિણામ તમે એની અંદર આ જ ફોર્મેટની અંદર એટલે આપણે માર્કશીટની અંદર જે પ્રમાણે વિષયો લીધેલા છે, કમ્પ્લીટ હેડર એના એ જ રાખવાનું છે.
જો તમને આવડત હોય તો તમે બદલી પણ શકો છો, પણ તમારે એ પ્રમાણે કોડિંગમાં નાનો મોટો ફેરફાર કરવો પડશે. હવે એ તમને ફાવતું હોય તો તમે ત્યાં કરી શકો છો. છતાં જો ઉતાવળમાં તમારે બનાવવું હોય તો તમે જેમ આપણે પરિણામની અંદર ધારો કે મેં હાલ વાત કરી, ધારો કે હું લિંકને ક્લિક કરું છું, એ હા મેં લિંક અગાઉ લીધેલી લિંક ડિસેબલ થઈ ગઈ છે, એટલે કોપી જતી રહી છે. પણ અહીં તમે સમજો કે તમારે આ જ ફોર્મેટની અંદર પરીક્ષા નંબર, વિદ્યાર્થી નામ, જીઆર, ધોરણ, વર્ગ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, આ જ વસ્તુ, આ જ હેડર આપણે આ ગૂગલની શીટ, એક્સેલની શીટ પણ આપણે મૂકીશું યુટ્યુબના વિડીયોની નીચે. તો તમારે સૌથી પહેલા આરે કોપી કરવાની છે અને આને પેસ્ટ કરાવી દેવાની છે, પછી કોડ મૂકીશું બંને. હવે તમારે શું કરવાનું છે, માની લો કે આ સ્ટેજ 1 તમારું પૂરું થઈ ગયું. હવે તમે જુઓ ઉપર બધા બટન આપેલા છે, ઉપર મેનુ આપેલા છે, ફાઇલ મેનુ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ડેટા, ટૂલ્સ અને એક્સટેન્શન નામનું એક મેનુ આપેલું છે. અહીં તમે જોઈ શકતા છો, માઉસ અહીં બતાવે છે એક્સટેન્શન. તો તમારે બીજું કામ કરવાનું છે, સ્ટેજ નંબર 2 માં આ શીટ ખુલ્લી રાખવાની છે. અહીં નીચે શીટ 1 નામ આપવાનું છે, એ પણ યાદ રાખજો મિત્રો, કારણ કે આપણે કોડિંગની અંદર આને શીટ 1 જાહેર કરેલું છે. ઓકે, તો એ શીટ 1 નામ આપવાનું છે. હવે આ એક્સટેન્શનમાં તમારે જવાનું છે. હવે જેવું તમે એક્સટેન્શન ઉપર ક્લિક કરશો એટલે બધા મેનુ ખુલશે. એમાં નીચે એપ સ્ક્રિપ્ટ નામનું એક મેનુ આપેલું છે. ડ્રોપડાઉનની અંદર એપ સ્ક્રિપ્ટ આપેલું છે, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. ઓકે, તો આના ઉપર તમે ક્લિક કરશો મિત્રો. જેવું આના ઉપર ક્લિક કરશો એટલે ફરી તમે જુઓ સ્ક્રીન ઉપર અહીં આપણે કોડિંગ જે લખેલું છે એ આપણે કાઢીને તમને બતાવીશું. આ હું કોડ બધા કાઢી નાખું છું એટલે તમને ખ્યાલ આવે. ચલો, હવે જેવું તમે એપ સ્ક્રીન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે મેનુ ખુલશે. હવે અહીં તમે લેફ્ટ સાઈડની અંદર તમે જુઓ, અહીં પહેલા આપેલું છે ઓવરવ્યૂ, ગોળ આપ્યું છે, એના નીચે એડિટર બટન આપેલું છે, એના નીચે પ્રોજેક્ટ હિસ્ટ્રી બટન આપેલું છે, એના નીચે ટ્રિગર્સ આપેલું છે. આ ટ્રિગર્સનું બહુ મહત્વ છે. એ જ્યારે આપણે ગૂગલ ફોર્મ હોય ને એના આધારે આપણે પ્રોજેક્ટ બનાવેલા હોય તો આ ટ્રિગર્સનો ઉપયોગ કરી શકાય. જેમ કે માની લો કે તમે કોઈ ગૂગલ ફોર્મ બનાવ્યું, ગૂગલ ફોર્મની અંદર વિદ્યાર્થી પરીક્ષા નંબર એ લખીને પછી એ ટિક કરે એટલે તરત એની ગૂગલ શીટમાં એ પરીક્ષા નંબર સર્ચ કરે, સર્ચ કર્યા પછી એનું રિઝલ્ટ મેળવ્યા પછી એને ઈમેલ કરી નાખે વિદ્યાર્થીને, બરાબર? તો એ ટ્રિગર કહેવાય. એટલે એના તમે ટ્રિગર, ગૂગલ ફોર્મ અને ડેટા શીટનો ઉપયોગ કરીને પણ પ્રોજેક્ટ બનાવી શકો મિત્રો, બરાબર? તો આપણે બહુ મહત્વનું છે. તો આપણે તમારે એડિટરમાં જવાનું છે. તો આ એડિટરમાં ગયા. હવે તમે જેવું એડિટરમાં જશો ને એટલે એ બાજુમાં code.gs હશે, index.html હશે અને બીજા 2 મેનુ આપેલા છે સર્વિસીસને એ રીતે. તો લાઇબ્રેરીઝ ને સર્વિસીસ, તો તમારે code.gs માં જવાનું છે. હવે મેં હમણાં તમને વાત કરી આપણો કોડ જે અહીં પડેલો છે, આપણે જે નીચે તમને કોડ આપીશું તો એની અંદરથી તમારે આ લખ્યું છે ફોર code.gs. તો આ કોડ પહેલા પેજની અંદર જે આપેલો છે આટલો, એટલાને તમારે કોપી કરવાનો છે. અહીંથી Ctrl+C કરીને કોપી કરી દેશો મિત્રો, સિલેક્ટ કરીને. અને આની અંદર આપણે 1 નંબર ઉપર, ધારો કે તમે આ જેવું ખોલો એટલે કોઈ ફંક્શન લખેલું તો બધું ડિલીટ કરી દેવાનું છે આ પેજ ઉપર, અને પછી તમારે Ctrl+V કરવાનું છે, એટલે પેસ્ટ કરવાનું છે. તરત આના ઉપરથી સેવ બટન આપેલું છે, અને તમે જુઓ ઉપર સેવ બટન, તમારે આને સેવ કરવાનું છે. એટલે ચલો, કોડ 1 આપણે જે તે જગ્યાએ એને મૂકી દીધો છે. હવે નીચે index.html આપેલું છે. માની લો કે તમારે index.html ન હોય તમારામાં, સમજો મિત્રો, તમારામાં index.html ના હોય તો તમારે અહીંથી આ પ્લસ નામનું જે આઇકોન છે ત્યાંથી તમે લઈ શકો છો. અહીંથી પ્લસમાંથી આમ લેવાનું, પછી તમારે અહીં HTML આપેલું છે, ધારો કે આ HTML તમે લીધું. હવે અહીં તમારે લખી દેવાનું ઇન્ડેક્સ, બરાબર? અને એન્ટર મારશો એટલે ઓટોમેટિક એને જાતે index.html લઈ લેશે. આપણે અગાઉનું કાઢી નાખીએ છીએ, જુઓ, બરાબર? એટલે આ નવું મેં તમને બતાવતા શીખવાડ્યું કે index.html નહીં લખેલું હોય, બરાબર, એકલું HTML હશે તો તમારે પ્લસમાંથી લઈને તમારે આ રીતે નામ આપી દેવાનું છે. ઓકે, તો આપણે હાલ એક જ કામ કર્યું મિત્રો, કોડ નાખી દીધો, પ્રથમ કોડ. હવે index.html માં ગયા, આ રીતે કંઈ લખેલું હોય તો એના પહેલા ડિલીટ મારી દેવાનું છે, સિલેક્ટ કરીને ડિલીટ મારી દેવાનું છે. ઓકે, બંનેમાં એવું કરવાનું હતું, code.gs માં ડિલીટ કરવાનું હતું અને index.html આપણે બનાવ્યું એમાં પણ ડિલીટ મારવાનું છે. હવે આપણી પેલી વર્ડની ફાઇલ હતી મેં મૂકી હતી, એ બીજો કોડ છે, અહીં લખ્યો છે, જુઓ, index.html વાળી જે છે. તો એને ફરી પાછું તમારે અહીંથી શું કરવાનું છે મિત્રો, નીચેનો જે કોડ છે લગભગ 350 લાઈનનો હશે કદાચ, કારણ કે એની અંદર બધા જ પ્રકારના સબ્જેક્ટો ડિક્લેર કર્યા છે, એના લેબલો બનાવેલા છે. એ સબ્જેક્ટનો પાછા ગુણને એ આ આપણે સિલેક્ટ કરીએ છીએ Ctrl+C, અને આપણી જે ઓલરેડી ફાઇલ હતી એમાં આપણે Ctrl+V કરીએ છીએ.
ઓકે, તો આ રીતે કંટ્રોલ C અને કંટ્રોલ V કર્યું, ફરી પાછું આને શું કર્યું, સેવ કરવાનું છે. ઓકે, તો આ બે જ કામ કરવાના છે. આટલું કર્યું એટલે હવે તમારે શું કરવાનું, આ જે index.html નો જે કોડ આપ્યો છે એમાં તમારે શોધવાનું, તમારી સ્કૂલનું નામ, મારી સ્કૂલનું નામ મેં લખેલું છે, શ્રીમતી M.K. પટેલ હાઈસ્કૂલ. તો ત્યાં તમારે તમારી સ્કૂલનું નામ કરવાનું છે. હવે કયો આપેલું છે હું તમને બતાવી દઉં. આ લખ્યું તમે જુઓ, 221 નંબરની લાઈન ઉપર અહીં લખ્યું છે સ્કૂલ ઇન્ફોર્મેશન. આપણે સ્કૂલની ઇન્ફોર્મેશન આપી, એક લખેલું છે શ્રીમતી M.K. પટેલ હાઈસ્કૂલ, ગોઝારિયા, તાલુકો, જિલ્લો મહેસાણા. માની લો કે આપણે બદલીએ છીએ, બરાબર, આપણે રફલી હાલ ગમે તે લખીએ છીએ તમને ખ્યાલ આવે એટલા માટે. તો માની લો કે હું લખું છું કે સાર્વજનિક વિદ્યાલય, આપણે અહીં બીજું નામ ડિક્લેર કરીએ છીએ હાલ, સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ. ચલો આપણે નામ બદલી કાઢ્યું મિત્રો. પછી એ સિવાય તમે વાંચો ને, આમાં તમારે જો ચેન્જીસ કરવા, કોઈ ચેન્જીસ સ્કૂલના નામ સિવાય કોઈ કરવા નથી, કારણ કે વિષયો તો બધે એક જ જગ્યાએ આવે છે. અને નીચે તમારે સૂચના બદલવી હોય તો નીચે પણ એ રીતે નોંધ આપેલી છે, તમે વાંચો. અહીં ધારો કે નીચે જશો છે એટલે સૂચના, આપણે જે સૂચના લખી છે પેલું 121 કે 221 તમને જે બતાવ્યું એના ઉપર હતું. હવે જે સૂચના વાળી હતી એ નંબર તમે જોશો, કારણ કે બહુ, હા આ રહી જો, જુઓ 271 ઉપર અહીં તમે જુઓ, શાળા તારીખ 9/6/2025 સોમવારના રોજ સવારે 7:30 કલાકે શરૂ થશે. મેં આ સૂચના લખી છે, તમારી સૂચના એ બદલવી હોય તો બદલી શકાય. સૂચનાને હજુ લાંબી કરવી હોય કે સ્કૂલ શરૂ થાય ત્યારે યુનિફોર્મ બદલાવાનો છે કે યુનિફોર્મ એના જ રહેવાનો છે, કે બીજી કોઈ સૂચના વધુ આપવી હોય તો તમે અહીં આપી શકો, તો અહીં પણ લખી શકો. તો આ રીતે આપણે આ ઇન્ફોર્મેશન માટેનું અહીં ટેગ બનાવેલો છે અને એ ડિક્લેર કરેલો છે. તો આ બે કામ કરવાનું છે. અને એ સિવાય પણ જો તમારે કોઈ નાના મોટા ફેરફાર કરવા હોય તો તમે જોઈને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન એ ફેરફાર કરી શકો છો. તો આ રીતે મિત્રો આ બીજું સ્ટેજ પણ અહીં પૂરું થયું. હવે નાનકડું ત્રીજું સ્ટેજ છે એટલે આપણું પરિણામ તૈયાર થશે. ફરી એકવાર જુઓ મિત્રો, આપણે આ ગૂગલ ડ્રાઈવની અંદર તમારી ગૂગલ શીટ બનાવી હતી અને એ ગૂગલ શીટની અંદર તમારું પરિણામ તમે લઈ લીધેલું છે, બરાબર. હવે આ રીતે ગૂગલ શીટમાંથી પછી તમે ઉપર જે મેનુ આપ્યા છે એમાં અહીં એક્સટેન્શન નામના મેનુમાં ગયા હતા. એમાંથી અહીં ત્રીજા નંબરનું ઓપ્શન છે એપ સ્ક્રિપ્ટના અંદર ગયા હતા. જેવું તમે એપ સ્ક્રિપ્ટ ઉપર ક્લિક કરો છો એટલે આ પ્રમાણે મેનુ ખુલે છે. એમાં અહીં એડિટર ઓપ્શન આપેલું છે. આ એડિટર, એની અંદર આપણે code.js ની અંદર પ્રથમ નંબરનો કોડ નાખ્યો અને HTML હતું, એમાં નવું મેનુ બનાવવા માટે આ પ્લસ ઉપર છે એના ઉપર ક્લિક કરીને આપણે HTML કર્યું, એનું નામ આપી દીધું, ઇન્ડેક્સ નામ આપ્યું. તમે ગમે તે નામ આપી શકો છો એમ, બરાબર. એ તમે તમારી રીતે આપી શકો છો. તો આ બે કામ કર્યું. હવે તમારે પ્રોજેક્ટને ડિપ્લોય કરવાનો છે. ડિપ્લોય કરવો એનો મતલબ ગૂગલ સાથે લિંક કરવાનો છે અને એનું વેબ પેજ બનાવવાનું છે. આ ત્રીજા નંબરનું સ્ટેજ આવ્યું મિત્રો. આ તો તમે કામ કર્યું, ઓફલાઈન કામ કર્યું એમ જ સમજજો તમે. ઓનલાઈન, ભલે ઓનલાઈન કામ કર્યું છે પણ એ હજુ સર્વર સાથે લિંક કરેલું નથી, તો એ ડિપ્લોય કરવાનું છે. હવે જેવું ડિપ્લોય કરવા માટે તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. તમારે ન્યૂ ડિપ્લોયમેન્ટ લેવાનો છે શરૂઆતમાં. હવે તમે જો ન્યૂ ડિપ્લોયમેન્ટ ઉપર ક્લિક કરશો, જેવું તમે ક્લિક કરશો એટલે બાજુમાં એ સિલેક્ટ ટાઈપ, કયા પ્રકારનો ટાઈપ છે, તો આટલા બધા કામ તમે કરી શકો છો. મેં હમણાં વાત કરી એ પ્રમાણે તમે એડોન્સ, અંદર એડોન્સ લઈ પણ શકો, એનો ઉપયોગ કરીને પણ તમે કામગીરી કરી શકો છો. તો તમારે વેબ એપ બનાવવાની છે, બરાબર. એટલે વેબ ઉપર પેજ બનાવવું છે તો એના ઉપર ક્લિક કરવાનું છે. હવે ન્યૂ ડિસ્ક્રિપ્શનની અંદર તમારે કોઈ નામ લખવું હોય, માની લો તો તમે કોઈ પણ નામ લખી શકો છો. દાખલા કે આપણે લખ્યું છે જીતેન્દ્ર, બરાબર, ગુજરાતીમાં જ લખ્યું છે જીતેન્દ્ર, અને તમારે ડિપ્લોય કરવાનું છે. હવે બરાબર સમજો, તમે શરૂઆતથી તમે ફર્સ્ટ ટાઈમ બનાવો, મેં તો ઓલરેડી એકવાર ડિપ્લોય કરેલું છે, મારું ઈમેલ આઈડી અંદર લિંક કરી દીધું છે એટલે મને આગળની પ્રોસિજર બતાવશે, પૂછશે નહીં. પણ તમે માની લો ફર્સ્ટ ટાઈમ હોય તો તમે જ્યારે ડિપ્લોય કરવા જશો એટલે તમને ગૂગલ વેરિફિકેશન કરાવશે. એટલે આપણે જેમ કોઈ કમ્પ્યુટરની અંદર આપણે ઈમેલ આઈડી ખોલીએ છીએ એટલે પેલું 2 સ્ટેપ વેરિફિકેશન આવતું હોય છે, મોબાઈલની અંદર ઓટીપી આવતો હોય અથવા મોબાઈલની અંદર લિંક આવતી હોય, પછી આપણે એને યસ નો કરીએ છીએ એટલે એના આધારે એ પેજ ખુલી જતું હોય છે ઈમેલનું. તો એ જ રીતે ગૂગલ આના અંદર જશો ને એટલે ગૂગલનું પેજ ખુલશે, પછી તમને તમારું ઈમેલ આઈડી માગશે, એટલે જે તે ઈમેલ આઈડી ત્યાંથી તમે આપી દેશો એટલે એને લિંક કરશે. એ પ્રોસિજર અહીં મારે એટલા માટે થતી નથી અત્યારે કે ઓલરેડી
મેં આ જ પેજ ઉપર કરી નાખેલી છે, આ કમ્પ્યુટર ઉપર મારી, એટલે એ બતાવી શક્ય નથી, પણ એ ઇઝીલી પ્રોસેસ છે. સામાન્ય આપણે જેમ ઈમેલ ખોલતી વખતે બીજા કમ્પ્યુટરમાં કરીએ છીએ એ પ્રમાણે આવે છે. અને એમાં નીચે કદાચ આગળ ગૂગલનું પેજ ન ખુલે તો નીચે એક એડવાન્સ લખેલું આવે, એડવાન્સ, તો એના ઉપર ક્લિક કરશો એટલે પેજ તરત ખુલી જશે આગળ. તો હું ડિપ્લોય કરું છું, એટલે આ રીતે તમારે પ્રોજેક્ટને ડિપ્લોય કરવાનો. જેવો તમે ડિપ્લોય કરશો, હા જો ચલો એ પ્રોસિજર આવી ગઈ છે એટલે હું તમને બતાવી દઉં છું. એટલા માટે આવી એ તમને કહું કે અહીં મેં નવું ગૂગલ શીટ નવી લીધી. અહીં તમે જુઓ મારી ગૂગલ શીટ ઓલરેડી જૂની છે, આ રહી રિઝલ્ટ 2025 વાળી શીટ છે, આ શીટ છે, પણ મેં અહીં નવી શીટ બનાવી તમારી સામે ડેમો રિઝલ્ટની, એટલે આપણે એના અંદર હતા એટલે અહીં બતાવ્યું. હવે જો અહીં શું કરવાનું છે, તો અહીં ઓથરાઇઝેશન એક્સેસ આપેલું છે કે તમારે એક્સેસ લેવાનો છે, તો આના ઉપર ક્લિક કરવાની. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમારું ઈમેલ આઈડી ઓટોમેટિક માગશે. તો આપણે ઈમેલ આઈડી અહીં લખેલું છે એટલે તરત બતાવ્યું, ના લખેલું હોય તો તમારે તમારું ઈમેલ આઈડી, તો એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે હું આ કહેતો હતો કે ગૂગલ હેઝ નોટ વેરીફાઈડ ધીસ એપ. હવે નીચે જો એડવાન્સ લખેલું આવે છે, બરાબર, સાવધાનીથી જોજો મિત્રો. એડવાન્સ ઉપર ક્લિક કરવાની અને એના પર નીચે ગો ટુ એ લખેલું છે, બરાબર, અનટાઇટલ્ડ પ્રોજેક્ટ, એના ઉપર ક્લિક કરશો ને એટલે તરત તમારું વેરિફિકેશન થઈ જશે. જો વેરિફિકેશન થઈ ગયું અને નીચે પછી એલાઉ આપી દેવાનું છે. જેવું તમે એલાઉ આપશો એટલે એનો મતલબ ઓથરાઇઝેશન થઈ ગયું. આ એક જ વખત આપવું પડશે, તમારે વારંવાર આપવાની જરૂર છે નહીં. હવે અમે આપી દીધું એટલે ઓકે, એટલે તરત મારા લિંક ક્રિએટ થઈ ગઈ. હવે આ લિંકને હું કોપી કરું છું. કઈ લિંકને કોપી કરવાની મિત્રો? વેબ એપ વાળી જે લિંક છે એને આપણે કોપી કરીશું. અહીંથી કોપી કરી દીધી અને અહીં બાજુમાં આપણે બ્રાઉઝર ઉપર ટેસ્ટ કરવા માટે ઉપર આપણે બ્રાઉઝરમાં એને પેસ્ટ કરીએ છીએ અને એન્ટર મારીએ છીએ. જેવું અહીં એન્ટર મારીશું એટલે હાલ ગમે તે આપણે કોડિંગ નાખવામાં કે એમાં કોપી પેસ્ટમાં પેલું થયું, તો આ રીતે તમારે પ્રોસિજર કરવાની છે એટલે તરત પેજ ખુલશે મિત્રો. અહીં જો હું તમને બીજા પ્રોજેક્ટ ઓલરેડી બનાવેલો છે એમાં બતાવી દઉં. બાકી આ આપણે કોપી રિઝલ્ટ બનાવેલું છે, તમે સમજો. ડિપ્લોય કઈ રીતે કરાય એ પણ બતાવું તમને ફરી, કારણ કે મારે કોપી પેસ્ટ કરવામાં કોઈ ધારો કે ટેગ રહી ગયો હોય તો એના લીધે સર્વર એરર આવી. હવે તમે જુઓ એ આપણે આ એક્સટેન્શનમાં ગયા, એપ સ્ક્રિપ્ટમાં ગયા. ચલો હવે આપણે હાલ જે વાત કરી કોડની અંદર જે તે કોડ નાખ્યો અને ઇન્ડેક્સ HTML ની અંદર જે તે આપણે પેલો કોડ નાખ્યો. ચલો બંને કોડ નાખી દીધા. હવે ડિપ્લોય કરવાનું હતું એટલે આપણે ડિપ્લોય માટે ડિપ્લોયમાં ગયા, ન્યૂ ડિપ્લોયમેન્ટની અંદર ગયા અને અહીં વેબ એપ સિલેક્ટ કરીને તમે જે નામ આપવું હતું એ આપણે તમે નામ આપી દીધું. દાખલા તરીકે આપણે ગમે તે નામ આપીએ છીએ. આપણે નામ આપ્યું દાખલા કે કલાપી, બરાબર, અને ડિપ્લોય કરીશું એટલે તરત લિંક જનરેટ થઈ જશે મિત્રો. બરાબર, પેલો જે છેલ્લે એરર આવી એનું કારણ એક જ છે કે લિંકમાં જો અહીંથી આપણે કોપી કરી. હવે આ કોપી કર્યા પછી અહીં ઉપર બ્રાઉઝરની અંદર આપણે એને શું કરી દઈએ છીએ કે લિંક જે મેં હાલ કોપી કરી એને આપણે કરીએ છીએ પેસ્ટ કરીએ છીએ અને એન્ટર મારીએ છીએ. હવે તમે જુઓ આ એન્ટર માર્યું એટલે તરત પેજ ખુલી ગયું. બરાબર, આ મેં શું કર્યું છે, મારો જૂનો પ્રોજેક્ટ લીધો પણ તમે પેલું નામ બદલશો એટલે તમારું સ્કૂલનું નામ બદલાઈ જશે. બરાબર, હવે પરીક્ષા નંબર તમે જે આપેલા છે એ પરીક્ષા નંબર તમે લાગશો. ધારો કે મેં 101 આપ્યો તો શોધો તો તરત જ એ પરિણામ બતાવશે, એ વિદ્યાર્થીનું પરિણામ બતાવશે. એટલે ડિપ્લોય. હવે બીજી વાત આવી કે માની લો કે તમને નામ બદલ્યું. હવે આ રીતે તમે પ્રોજેક્ટ કોઈ ફેરફાર કરો છો, માની લો કે ગમે ત્યાં ફેરફાર કર્યો, તમને અનુકૂળ લાગ્યું એ પ્રમાણે ફેરફાર કર્યો, કોડિંગની અંદર કલર બદલવા માટેનો કોડ બદલ્યો, તો તમારે અહીંથી સેવ કરવાનું છે જે તે વિગત. અહીંથી સેવ કર્યા પછી તમારે ફરી ડિપ્લોયમાં જવું પડશે, ફરજિયાત કમ્પલસરી. તમારા મનમાં એકલી વાર અહીં સેવ કરી દેશો અને પછી લિંકમાં જઈને ફરી જોશો તો તમે જે અગાઉનો સુધારો હતો એ સુધારો થશે નહીં. એના માટે કમ્પલસરી તમારે લિંકમાં જવું પડશે મિત્રો, આ બરાબર યાદ રાખજો. બરાબર, તો આપણે ધારો કે સ્કૂલનું નામ જ આની અંદર જ હું સ્કૂલનું નામ બદલી આલું તમને. 271 ઉપર લગભગ હતું સ્કૂલનું નામ, તો અહીં તમે જુઓ 271, હા, સૂચના હતી 272 ઉપર. અને ચલો એ સૂચના આપણે બદલી, સ્કૂલનું નામ જ બદલીએ. 121 કે એવું કંઈક હતું સ્કૂલનું નામ. હા, કારણ કે કોડ લાંબો છે ને એટલે 171 હોય કાં તો તમારે યાદ રાખવાનું છે. હા, અહીં આવી ગયું. જો 222 ઉપર સ્કૂલનું નામ છે, તો હું આ સ્કૂલનું નામ ફરી બદલી કાઢું છું. બરાબર, કારણ કે પેલા આમાં કોપી પેસ્ટ કરવામાં આપણે મિત્રો
તકલીફ પડી હતી એટલે અહીં હું સ્કૂલનું નામ બદલું છું. અહીં તમે જુઓ, આપણે લખી દઈએ છીએ સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ. ચલો, મેં આવું એક સ્કૂલનું નામ લખી દીધું. બરાબર. હવે હવે આવો ફેરફાર કર્યા પછી આને સેવ કરવાનું. ચલો, સેવ કરી દીધું તમે. હવે વાત હતી ડિપ્લોયમાં ફરી જવાનું, ન્યૂ ડિપ્લોયમેન્ટ લઈ લેવાનું. તમે આગળનો મેનેજ કરી શકો. ધારો કે તમને એમ થાય કે સાહેબ આ મેનેજ ડિપ્લોયમેન્ટમાં શું છે, તો મેનેજ ડિપ્લોયમેન્ટમાં જશો એટલે આગળનો એક ડિપ્લોયમેન્ટ તમારા બનાયેલા છે. ડિપ્લોયમેન્ટ અહીં જો બધા બનાયેલા છે આપણે, તો અહીં તમારે પછી આ પેન્સિલ જેવો આઇકોન છે ને ઉપર, એમાં જવાનું અને એમાં વર્ઝન છેલ્લું 11મું બનાવેલું છે. એટલે આગળ 10, 11 બનાવેલા છે આપણે જુદા જુદા. તો અહીં હવે તમારે ન્યૂ વર્ઝન લઈ લેવાનું છે. હવે આ બધી પ્રોસિજર ના કરવી હોય તો અહીં તો અત્યારે જો લિંક આવી ગઈ નીચે. ઓકે. અને એવું ના કરવું હોય તો મેં હાલ વાત કરી, તમારે દર વખતે શું કરી દેવાનું, અહીંથી ન્યૂ ડેવલપમેન્ટમાં જતું રહેવાનું અને ત્યાં નવું નામ આપી દેવાનું. એ વેબ એપ કરવાનું. નામ ના આપવું હોય તો એમને એમ રાખશો તો વાંધો, એ ડિપ્લોયમેન્ટ કરવાનું એટલે તરત જ એની લિંક આવી જશે. હવે આ લિંકને તમારે મિત્રો કોપી કરવાની, ઉપર આપણે ફરી પેસ્ટ કરીએ છીએ. હવે આપણે પેલું સ્કૂલનું નામ ચેન્જ કર્યું છે, બરાબર યાદ રાખજો. તો અહીં તમે જુઓ છો સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ, તાલુકો જિલ્લો મહેસાણા. ઓકે. તો બાકી તો બધું પ્રોસિજર એના છે, એટલે તમારે આર્યું કામ કરવાનું છે. સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ, અહીં તમારે સ્કૂલનું નામ બદલવાનું છે, સૂચના બદલવાની છે. એટલે આના ઢાંચો તમે ઉપયોગ કરી શકો. પણ આ વસ્તુ એવી છે મિત્રો, કોડિંગ હોય છે એટલે ટાઇટલ સહેજ પણ જો બદલાઈ જશે ને, બરાબર, અથવા કોઈ પણ જગ્યાએ સહેજ ફિલ્ડ કાગળ અહીં ફિલ્ડ ડિક્લેર કર્યા છે એ જ ફિલ્ડ આપણે અંદર લીધેલા છે. બરાબર. કોડિંગની અંદર અહીં તમે કોડિંગ જોશો તો કોડિંગની અંદર એ જ પ્રમાણે ફિલ્ડ લીધેલા છે. એટલે હવે પ્રશ્ન એ થાય કે સાહેબ તમને એમ થાય કે મારે વિષયો આગળ પાછળ કરવા છે, તો તમારે અહીં જે વિષયો આપણે ડિક્લેર કરેલા છે ને બધા, એમાં તમે ચેન્જ કરી શકો. બાર એ પ્રમાણે ગૂગલ શીટમાં એ પ્રમાણે કરવાનો, તો એ જ પ્રમાણે વિષય ચેન્જ કરવાનો. અહીં તમે જુઓ સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, અહીં ગણિત, અહીં સંસ્કૃત, અહીં કુલ ગુણ, બરાબર. એના ઉપર જો અહીં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી. તો મેં અહીં આ રીતે આ બોડી ટેગની અંદર આપણે વિષય આ રીતે ડિક્લેર કર્યા છે કે ગુજરાતી વિષય લખવો, એના આ રીતે ટોટલ માર્ક્સ લખવા 100. બરાબર. ટોટલ માર્ક્સ તમે અહીં બદલી પણ શકો. અહીં ધારો કે તમે 100ની જગ્યાએ 50 કરો તો તમારી માર્કશીટની અંદર એ વિષયમાં 50 ગુણ બતાવશે. બરાબર. તો તમે એ પણ બદલી શકો છો. પછી આ હિન્દી વિષય છે તો અહીં વિષયો ચેન્જ કરવા હોય તમારે, તો એ જ રીતે ગૂગલ શીટમાં પણ તમારે ચેન્જ કરી દેવાના. એટલે એક સરખું તમને લાગશે. તો આ રીતે જેને ફાવતું હોય થોડું પણ, એના માટે તો નોર્મલ આ 15-20 મિનિટની અંદર ફક્ત આની અંદર તમારે ગૂગલ શીટની અંદર કોપી પેસ્ટ કરવાનું છે. અને આ એપ સ્ક્રિપ્ટની અંદર જઈને સીધું તમારે 2 કોડ નાખવાના છે અને સીધું એને ડિપ્લોય કરાવી દેવાનું છે. એટલે તમારી લિંક તૈયાર થશે અને એ લિંક પછી વિદ્યાર્થીને તમારે આપવાની છે. એટલે વિદ્યાર્થી અહીં જુદા જુદા વિદ્યાર્થી પરીક્ષા નંબરને આધારે સર્ચ કરી શકે. તો આ રીતે મિત્રો બનાવી શકાય. બરાબર. એટલે આ વિડીયોની અંદર, યુટ્યુબના વિડીયોની અંદર આપણે બે વસ્તુ મૂકીશું. એક આનો કોડ મૂકીશું, આ જે કોડ આપ્યો છે બંને પ્રકારના કોડ પણ મૂકીશું, અને આ ગૂગલ શીટની જે ખરી લિંક એ પણ મૂકીશ. એટલે તમે આના ગૂગલ શીટનું હેડર સીધું કોપી પેસ્ટ કરીને વાપરવું હોય તો પણ તમે વાપરી શકો. તો આ રીતે છે. હવે જો બાજુમાં આપણે થોડો નાનકડો ફેરફાર કરેલો છે, હું તમને બીજી શીટમાં બતાવું. એટલે એ મેં મારી રીતે કર્યો છે, તમે ના કરો તો પણ ચાલે. અહીં જો આ રિઝલ્ટ 2025 છે, તો આ મેં બનાવેલું રિઝલ્ટ છે. હવે સમજો અહીં. બરાબર. હવે આ જે રિઝલ્ટ બનાવેલું છે મિત્રો આપણે, તો અહીં આપણે શું ફેરફાર કર્યો છે એ તમને બતાવું. આગળ મેં અહીં સૂચનાઓ લખી છે આવી, એટલે આ સૂચનાઓ ઓટોમેટિક તો આવી જાય છે એમ. બરાબર. અહીં મેં લખી છે કે વિદ્યાર્થીને આટલા કરતા ઓછા ગુણ હોય તો અહીં આ સૂચનાઓ ઓટોમેટિક આવી જાય છે. હવે મેં વી લુકઅપ ફોર્મ્યુલાનો ઉપયોગ કરેલો છે. બરાબર. હવે એના માટે મેં શું કર્યું છે, અહીં એક ટેબલ બનાવ્યું છે બાજુમાં, YWXYZ ટેબલ બનાવેલું હતું. એટલે ત્યાંથી વી લુકઅપ કરાવીને મેં શું કરેલું, બધા નંબર લખેલા હતા. બરાબર. બધા વિદ્યાર્થીઓના, અને સામે પાસ નપાસ હોય એટલે સૂચના કોમન રહેતી હતી. એટલે એક કોલમ વિદ્યાર્થીના નંબરનું બનાવ્યું, એક કોલમ વિદ્યાર્થીના નંબરનું, પરીક્ષા નંબરનું, અને એક કોલમ પાસ નપાસ. બરાબર. અને પછી
અહીં આપણે એટલે પાસનું પાસ નપાસ પ્રમોશન જે હોય એનું આપણે પરિણામ બનાવ્યું લખ્યું અને બાજુમાં સૂચનાઓ લખી દીધી, કોપી પેસ્ટ કરી દીધી નિયમવાળી આ રહી જે સૂચનાઓ. અને પછી સીધે સીધું આપણે શું કરી દીધું, અહીં ફોર્મ્યુલા આપી દીધી સીધી VLOOKUP ની. કઈ બાજુમાં પરિણામ જો વિદ્યાર્થી પાસ હોય તો અહીં ઓટોમેટિક એ સૂચના આવે, જો પ્રમોશન હોય તો એ સૂચના આવે, જો નપાસ હોય તો એ સૂચના આવે. તો એ સૂચના ઓટોમેટિક પડી જાય. હવે આ સૂચનાને આપણે નોંધની જગ્યાએ સૂચનાને લીધેલી છે તો સૂચના આવે એ રીતે. તો તમે આ રીતે તમારે ફેરફાર કરવો હોય તો કરી શકો. બાકી આ ના કરવું હોય તો આને ડિલીટ મારી દેજો આખી કોલમ જ. બરાબર. તો આ રીતે આ વિડીયો મિત્રો આશા રાખીએ છીએ કે કોઈ મિત્રને કામમાં આવશે તો આનંદ થશે. આભાર. જય હિન્દ, જય ભારત.